રિટાયરમેન્ટ માટે રોકાણ કરતી વખતે સુરક્ષા, નિયમિત બચત અને લાંબા ગાળે પૈસા વધે આ ત્રણેય બાબતો મહત્વની હોય છે. આવી સ્થિતિમાં પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક લોકપ્રિય વિકલ્પ છે. પરંતુ પીપીએફમાં માત્ર પૈસા જમા કરવાથી નહીં, યોગ્ય સમય સુધી રોકાણ ચાલુ રાખવાથી પણ મોટો ફરક પડી શકે છે. આજે વાત કરીશું એવી સ્ટ્રેટેજીની જેમાં 15 વર્ષની મૂળ અવધિ પછી ખાતાને વધુ 2 વખત 5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. આ લાંબી અવધિમાં કમ્પાઉન્ડિંગ કેવી રીતે કામ કરે છે અને મોટું ફંડ કેવી રીતે તૈયાર થઈ શકે છે, ચાલો સમજીએ. પીપીએફમાં રોકાણની શરૂઆત કેવી રીતે થાય? પીપીએફ લાંબા ગાળાની બચત માટે બનાવવામાં આવેલી સરકાર સમર્થિત યોજના છે. તેમાં દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા પડે છે, જ્યારે એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની રોકાણ કરી શકાય છે. પીપીએફ ખાતાની મૂળ અવધિ 15 વર્ષની હોય છે. હાલમાં પીપીએફ પર 7.1% વાર્ષિક વ્યાજ દર લાગુ છે. જોકે વ્યાજ દર સરકાર સમયાંતરે નક્કી કરે છે. આ યોજનાની ખાસિયત એ છે કે લાંબા સમય સુધી પૈસા રોકાયેલા રહે તો વ્યાજ પર પણ વ્યાજ મળતું રહે છે, જેને કમ્પાઉન્ડિંગ અસર કહેવામાં આવે છે. 15 વર્ષ બાદ પૈસા કાઢવા જરૂરી નથી. અહીંથી પીપીએફની લાંબા ગાળાની સ્ટ્રેટેજી રસપ્રદ બને છે. 15 વર્ષ પૂરા થયા બાદ ખાતું બંધ કરીને સમગ્ર રકમ ઉપાડી લેવી ફરજિયાત નથી. નિયમો મુજબ ખાતાની અવધિને 5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકાય છે. એટલે શરૂઆતના 15 વર્ષ પછી વધુ 5 વર્ષ અને ત્યારબાદ ફરી 5 વર્ષનો સમયગાળો પસંદ કરી શકાય છે. આ રીતે કુલ સમયગાળો 25 વર્ષ સુધી લઈ જઈ શકાય છે. લાંબા સમય સુધી રકમ રોકાયેલી રહેવાના કારણે કમ્પાઉન્ડિંગને વધુ સમય મળે છે અને આ જ બાબત અંતિમ ફંડને મોટું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 15+5+5 નો ગણિત શું કહે છે? હવે એક ઉદાહરણથી સમજીએ. જો કોઈ વ્યક્તિ દર વર્ષે પીપીએફમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરે અને આ રોકાણને લાંબા સમય સુધી ચાલુ રાખે તો 15 વર્ષમાં કુલ 22.5 લાખ રૂપિયાનું રોકાણ છે. 7.1%ના વર્તમાન વ્યાજ દરના આધારે માનીને 15 વર્ષ પછીનું ફંડ આશરે 40.68 લાખ રૂપિયા થઈ શકે છે. ત્યારબાદ ખાતાને વધુ 5 વર્ષ માટે ચાલુ રાખવામાં આવે અને પછી ફરી એક 5 વર્ષનો વધારો કરવામાં આવે તો કુલ સમય 25 વર્ષ થાય છે. સતત રોકાણ ચાલુ રાખવામાં આવે તો ગણતરી પ્રમાણે ફંડ 1 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ શકે છે. કેટલાક હિસાબોમાં 25 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ જમા કરવાથી અંદાજે 1.3 કરોડ રૂપિયાનો કોપર્સ દેખાય છે. જોકે વાસ્તવિક રકમ ભવિષ્યના વ્યાજદર અને જમા કરવાની રીત પર આધારિત રહેશે. કમ્પાઉન્ડિંગથી કેવી રીતે વધે છે ફંડ? આ સમગ્ર સ્ટ્રેટેજીનો સૌથી મોટો આધાર છે કમ્પાઉન્ડિંગ. શરૂઆતમાં રોકાણનો વધારો ધીમે દેખાઈ શકે છે, પરંતુ સમય પસાર થતો જાય તેમ અગાઉ મળેલું વ્યાજ પણ આગળની કમાણીનો ભાગ બને છે. એટલે લાંબી અવધિમાં માત્ર તમે કેટલા રૂપિયા જમા કરો છો એ જ નહીં, પરંતુ પૈસા કેટલો સમય રોકાયેલો રાખો છો તે પણ મહત્વનું બની જાય છે. ઉદાહરણ તરીકે 15 વર્ષ બાદ મળેલી રકમને તરત ઉપાડી લેવાના બદલે વધુ સમય માટે પીપીએફમાં રાખવામાં આવે તો તે રકમને આગળ વધવા માટે વધુ સમય મળે છે. આથી 15+5+5 જેવી સ્ટ્રેટેજી ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે જેઓ લાંબા ગાળાના લક્ષ્ય જેમ કે રિટાયરમેન્ટ માટે ધીમે ધીમે મોટું ફંડ તૈયાર કરવા માંગે છે. રિટાયરમેન્ટ માટે બની શકે મોટો કોપર્સ. પીપીએફની આ રીતનો હેતુ માત્ર 1 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો નથી. લાંબા ગાળે એક મોટો કોપર્સ ઊભો કરીને રિટાયરમેન્ટ પછીની નાણાકીય જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરવો પણ તેને એક ઉદ્દેશ્ય બની શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી મહત્તમ મર્યાદા પ્રમાણે રોકાણ કરે અને ખાતાને યોગ્ય નિયમો હેઠળ આગળ વધારે તો કમ્પાઉન્ડિંગની મદદથી મોટું ફંડ તૈયાર થઈ શકે છે. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. 7.1% વ્યાજ દર હાલનો દર છે અને તે હંમેશા એક સરખો રહેશે તેની ખાતરી નથી. તેથી 25 વર્ષ પછી મળનારી ચોક્કસ રકમને ગેરંટી તરીકે જોવી નહીં. આ ગણતરી માત્ર વર્તમાન દરને આધારે કરવામાં આવેલો અંદાજ છે. રોકાણ કરતા પહેલા પીપીએફના હાલના નિયમો અને વ્યાજ દરની તપાસ કરવી જરૂરી છે. લાંબો સમય મોટું ફંડ.
તો પીપીએફમાં મોટું ફંડ બનાવવાની વાત આવે ત્યારે માત્ર રોકાણની રકમ જ નહીં, સમય અને કમ્પાઉન્ડિંગ પણ એટલા જ મહત્વના છે. 15 વર્ષની મૂળ અવધિ પછી 5 વર્ષના વિસ્તારણનો વિકલ્પ લાંબા ગાળાના રોકાણકારોને વધુ સમય આપે છે. જો નિયમિત રીતે રોકાણ કરવામાં આવે અને લાંબા સમય સુધી પૈસા જાળવી રાખવામાં આવે તો રિટાયરમેન્ટ માટે એક મજબૂત કોપર્સ તૈયાર કરવાની શક્યતા ઊભી થઈ શકે છે. જોકે અંતિમ રકમ ભવિષ્યના વ્યાજ દર અને રોકાણની પદ્ધતિ પર નિર્ભર રહેશે.